તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન ચુનેજા। વિડીયોમાં વાત કરીશું અચાનક જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળી રહ્યો છે, આપણે જ અપડેટ ન આપી હતી અને વાતાવરણની અંદર પલટો અચાનક જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર અને કચ્છના પણ વિસ્તારો છે, ભચાઉ આસપાસ પણ વરસાદ જોવા મળ્યો હતો। તેની માહિતી આપવાના છે કે આ વાતાવરણ હજી કેટલા દિવસ સુધી યથાવત રહેશે, પ્રી મોન્સૂનનો વરસાદ હજી કેટલા દિવસ જોવા મળી શકે છે। હવે પ્રી મોન્સૂનની મિત્રો એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોની અંદર હજી પણ તેમાં ધીમે ધીમે વધારો જોવા મળતો, મે મહિનાના એન્ડ સુધીમાં વધારો થતો જોવા મળશે। તો અચાનક વાતાવરણની અંદર પલટો અને આપણે ન આપી શક્યા, કારણ કે આપણે તમને ખબર જ છે આપણે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની માહિતી આપી અને ત્યાર પછીનો આપણે જે વિડીયો આવ્યો લાસ્ટ ટાઈમ આપણે ઉલ્લેખ કર્યો હતો અંડમાન નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાની ક્યારે આગમન થશે તેની માહિતી આપી હતી। તો તેની માહિતી આપી હતી, એટલા માટે આપણે અપડેટ ન આપી શક્યા, પણ કાંઈ વાંધો નહીં, આપણે આ વિડીયોની અંદર તેની માવઠાની જે વિગતવાર અપડેટ આપવાના છે કે અચાનક જો વાતાવરણની અંદર પલટો એનું કારણ શું છે તેની માહિતી આજે આ વિડીયોની અંદર આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। તો અચાનક વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે, તેનું કારણ છે કે પહાડી વિસ્તારોમાં લગાતાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને અસ્થિરતા જોવા મળી રહી છે। લોકલ અસ્થિરતાના કારણે આ કમોસમી વરસાદ, મતલબ કમોસમી વરસાદ તો ન, આપણે હવે માવઠાનો વરસાદ અને જે પ્રી મોન્સૂનનો વરસાદ છે તેમાં આપણે ગણતરી કરી શકીએ। તો તેના કારણે આ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ હજી 8 તારીખ સુધી અસ્થિરતા યથાવત જોવા મળશે। ત્યારબાદ પણ તે છૂટાછવાયા વિસ્તારોની અંદર તો હવે વરસાદ જોવા મળશે જ, ક્યારેક છાટાછૂટી કે વાદળછાયા વાતાવરણ તો હવે આવનાર દિવસોની અંદર જોવા મળશે જ। ખાસ હવે ખુલ્લું આકાશ જોવા મળે એવી શક્યતા હાલ નથી લાગતી। કોઈની કોઈ વિસ્તારની અંદર વાદળછાયા વાતાવરણ તો જોવા મળશે જ, પણ આ માવઠાની અસર છે 8 તારીખ સુધી વધુ જોવા મળી શકે છે। પ્રી મોન્સૂનનો વરસાદ છે એમાં ખાસ કરીને સૌથી વધારે શક્યતાવાળા વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે ભાગો છે, જેમાં જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, આ વિસ્તારો છે, રાજકોટના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર થોડી વધુ શક્યતા છે બોટાદ આસપાસ, અને ત્યાં પણ 8 તારીખ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાની થોડીક વધુ શક્યતા છે, જે પ્રી મોન્સૂન વરસાદ છે તેની। અને જે સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આ તમામ વિસ્તારો છે ત્યાં પણ આ માવઠાની અસર જોવા મળી શકે અને ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે 8 તારીખ સુધીમાં। આજે 6 તારીખ છે, 7 અને 8 તારીખમાં થોડીક વધુ શક્યતા છે અને ત્યાર પછી પણ વાદળછાયા વાતાવરણ તો યથાવત જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની છાંટાછૂટી તો દરરોજ જોવા મળશે। અમુક અલગ અલગ દિવસે કોઈ દિવસે જોવા મળશે તો કોઈ દિવસે જોવા ન મળે, એવું પણ વાતાવરણ જોવા મળી શકે છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાંય ને ક્યાંય જોવા તો મળતી જ રહેશે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં તો વરસાદ જોવા મળ્યો હતો પરમ દિવસે અને કાલે ક્યાંક વિસ્તારોની અંદર, તો હજી પણ 8 તારીખ સુધીમાં ક્યાંક કચ્છમાં વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે। આજે પણ થોડીક વધુ શક્યતા લાગેલી છે ત્યાં। તો બાકી જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ જે વાદળછાયા વાતાવરણ છે ક્યાંક હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે। આની તીવ્રતા છે એ વધારે જોવા ન મળશે, કદાચ હળવો મધ્યમ વરસાદ જોવા સીમિત વિસ્તારોની અંદર, ખૂબ સીમિત વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે। બાકી બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ભારે ઝાપટા ગાજવીજ સાથે જોવા મળી શકે છે। તો હા હતી માવઠાની જે અચાનક વાતાવરણની અંદર પલટો જોવા મળે તેની માહિતી આપણે માહિતી ના આપી શક્યા, કારણ કે તમને ખબર જ છે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની માહિતી આપી હતી અને ત્યાર પછી અંડમાન નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાનું ક્યારે આગમન થશે તેની માહિતી આપી હતી। તે પછી આપણે કોઈ માહિતી નથી આપી, પણ પહેલા જ એવું લાગતું હતું કે 5, 6, 7 તારીખમાં આવી શક્યતા છે, પેલા બધા કહેતા પણ હતા અને આપણે પણ જોયો તો પણ અપડેટ ન આપી શક્યા, એ આપણી થોડી ભૂલ હતી। તો હવે આપણે આજે અપડેટ આપી દીધી છે। તો અત્યારે તો એવો સોશિયલ મીડિયાનો દોર છે કે હું અપડેટ ન આપી શકું તો બીજા આપણા ભાઈ છે એ અપડેટ આપી દેશે કે આ વિસ્તારોની અંદર માવઠાની શક્યતા છે। તો હજી 8 તારીખ સુધી સૌથી વધુ શક્યતા છે ને ત્યાર પછી વાદળછાયા વાતાવરણ તો જોવા મળશે, તમામ વિસ્તારોની અંદર જોવા મળે વાદળછાયા વાતાવરણની શક્યતા લાગી રહી છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કેરળમાં ચોમાસાનું ક્યારે આગમન થશે તેની આપણે આવતીકાલના વિડીયોમાં વાત કરીશું અને અરબ સાગરમાં જે વાવાઝોડું બની રહ્યું છે તેની પણ અગત્યની માહિતી છે એ આપણે આવતીકાલના વિડીયોમાં આપવાના છે। તો આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં। આવતીકાલે એક મોટો વિડીયો આવશે, તેમાં આપણે અરબ સાગરમાં જે વાવાઝોડું બનશે કે શું તેની માહિતી પણ આપીશું, લેટેસ્ટ મોડલની અપડેટ શું કરી છે તેની માહિતી આપીશું અને કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે જોવા મળશે, મુંબઈ સુધી ચોમાસું ક્યારે આવી શકે છે તેની આ વિડીયોની અંદર, આવતીકાલના વિડીયોની અંદર માહિતી આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું। આભાર।